સારોલી વિસ્તારના લુમ્સ ખાતામાં લાગેલી આગના પગલે દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગની 14 ગાડીઓ સહિતના કાફલા દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. 3.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. સુરતમાં આગની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. સારોલી વિસ્તારના લુમ્સ ખાતામાં લાગેલી આગના પગલે દોડધામ મચી ગઈ હતી. ગત રોજ મોડી રાત્રે આ આગ લાગી હતી. 3.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયર વિભાગની 14 ગાડીઓ સહિતના કાફલા દ્વારા આગ પર કાબુ મેળવાયો છે. શહેરના અલગ અલગ ફાયર મથકોની ગાડીઓ સહિતના કાફલાની મદદ લેવામાં આવી. 3 કલાક સુધી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. મોડી રાત સુધી કુલિંગની કામગીરી ચાલી હતી અને કરોડોના નુકસાનનો અંદાજ હાલ જાણવા મળી રહ્યો છે. કાપડનો મોટો જથ્થો અને મશીનરી આ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. કાપડનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો. આ કાપડના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. સદનસીબે આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિ નોંધાઈ નથી. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.